ભારતીય કિસાન સંઘ અરવલ્લીએ સાબર ડેરી હિંમતનગર ખાતે પશુપાલકોના હિતમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। માંગણીઓમાં શામેલ છે સાબર ડેરી દ્વારા પશુપાલકોને અપૂરતો ભાવ વધારો આપવામાં આવ્યો, તેથી તાત્કાલિક પૂરતો ભાવ વધારો ચૂકવવો। 14 જુલાઈ 2025ના રોજ રજૂઆત દરમિયાન પશુપાલકો સામે નોંધાયેલા પોલીસ કેસ પરત ખેંચી તેમને મુક્ત કરવા। વિરોધ દરમિયાન ટીયર ગેસથી શહીદ થયેલા પશુપાલકના પરિવારને યોગ્ય વળતર આપવું। ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લો જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પશુપાલકોને ભાવ વધારો પૂરતા પ્રમાણમાં ન ચૂકવવામાં આવતા અને જે પશુપાલકોની ધરપકડ થઈ છે એમને તાત્કાલિક બિનજામીન છોડવા માટે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। ખાસ કરીને જે પશુપાલકો હોય છે તનતોડ મહેનત કરીને એમનું જીવન ચલાવતા હોય છે અને જે પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે એ બિલકુલ અપૂરતો છે। દર વર્ષે 16થી 17% આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવે છે, પરંતુ ચાલુ સાલે 9% આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે, જેના કારણે પશુપાલકો છે એ પશુપાલકોને પૂરતો ભાવ વધારો ન મળવાને કારણે તેમને આર્થિક રીતે પોસાય તેમ નથી। એટલે જે સત્તાધીશો છે, ખાસ કરીને સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ સત્વરે પશુપાલકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે પશુપાલકોને ભાવ વધારો ચૂકવી આપે એવી આજે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની માગણી અને લાગણી છે। સાથે સાથે જે પશુપાલકો ભાવ વધારા મુદ્દે સાબર ડેરી ગયા હતા તેમના ઉપર પોલીસ દ્વારા કેસ કરવામાં આવેલ છે, તો એ કેસ સત્વરે પરત ખેંચવામાં આવે અને તેમને તાત્કાલિક બિનજામીનપાત્ર છૂટા કરવામાં આવે એવી આજે અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની લાગણી અને માગણી છે। જીંજવા ગામ તાલુકો ઈડરના પશુપાલક અશોકભાઈ ચૌધરી ટીયર ગેસના સેલના કારણે ગુંગરામણ થયેલ અને તેમને દવાખાનામાં દાખલ કરેલ અને જેના કારણે તેમનું નિધન થયેલું છે। તો આ શહીદ થયેલ પરિવારને સરકાર દ્વારા અને સાબર ડેરી દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે એવી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની લાગણી અને માગણી છે।